હિત છે અને પાકિસ્તાનને હવે આગામી દિવસોમાં કેવો જવાબ આપવો તે આના ઉપરથી નક્કી કરવામાં આવશે। બેઠકમાં તેને લઈને ખાસ ચર્ચાઓ થશે। શું કહેશો? ચોક્કસથી સ્મિતા, અત્યારે હાલ આ બેઠકનો દોર તો શરૂ થઈ ગયો છે, પરંતુ મહત્વની વાત તમને જણાવી દઈએ, જેમાં ચંદીગઢમાં હવાઈ હુમલાને લઈને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને વિવિધ જગ્યાઓ પર જ્યારે સાયરન વાગ્યા છે। હવે આગળ શું પરિસ્થિતિ છે, વધારાની અપડેટ આપણે પાર્થ પટેલ જોડેથી મેળવીશું। પાર્થભાઈ, હવે શું છે નવી અપડેટ? પીસીઆરમાં જીગરને કહીશ કે ફૂલ બ્રેકિંગ મારે, ફૂલ, કેમ કે ભીખ માગવા લાગ્યું છે પાકિસ્તાન। અત્યાર સુધીના સુપર એક્સક્લુઝિવ સમાચાર છે કે પાકિસ્તાને આખરે ભીખ માગી છે। પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરી છે। અત્યાર સુધીના કાલ રાતથી લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, પાકિસ્તાન ભીખ માગવા માંડ્યું છે। સૌથી બીજા મહત્વના સમાચાર, ભારતને શાંત કરવા વિશ્વના દેશોને અનુરોધ કર્યું છે। સમજી લેજો, હજુ પણ કહું છું, કેમ કે આ ભારત છે, ભારત નહીં ઝૂકે। પાકિસ્તાને આખરે ભીખ માગી છે અને એ પણ બીજા દેશો પાસે। એટલે કહી શકાય 24 કલાકની અંદર અમારા જે સૂત્રો કહી રહ્યા છે કે પાકિસ્તાન ઘૂંટણીએ પડશે અને પડશે। નહીં પડે તો ભારતે એનો જવાબ આપશે ને આપશે। જો તમે કોઈ જાતના છમકલા કરશો, કોઈ પણ જાતના કોઈ પાછળથી કહેવાય ને કે સડી કરશો, ગુજરાતીમાં કહું તો એનો જવાબ ભારત આપશે। 130 બિલિયનનું દેવું છે પાકિસ્તાન ઉપર, શું કહેવું? બિલકુલ, થોડા 6 મહિના પહેલા જ આપણે જોયા હતા કે પાકિસ્તાનમાં જે દૂધ પીવાના હતા એ ફાંફા હતા। કોથળીનું દૂધ પીને એના જવાનો તો બોર્ડર ઉપર ઊભા રહે છે। આ લોકો શું કરશે? દેવું તો છે ઓલરેડી, અને એમાં પણ મહત્વના સમાચાર એ કહી શકાય કે ભીખ માગવા માટે અત્યારે બહાર ફરી રહ્યું છે। કોણ મદદ કરશે આખો દેશ જાણે છે, આખું વિશ્વ જાણે છે એને કોણ મદદ કરશે। પણ જો બીજા દેશોની અંદર એ જાય છે, અત્યારે કેવડાવશે, કેમ કે આ પણ જે સમાધાન માટે બીજા દેશને તો એને કહેવું જ પડશે। જો ડાયરેક્ટ આવશે તો આપણે કોઈ પણ જાતે, કેમ કે સમાધાનની અંદર કોઈ માનતું નથી, એમને સડી કરી છે, એટલે આપણા ભારતના વડાપ્રધાન આ તો ક્યારેય નહીં ચલાવે। ચોક્કસથી પાર્થ, હજુ એક સવાલ તમને પૂછીશ। IMFની આ જે બેઠક છે કેટલી મહત્વની, કારણ કે બે શેરધારકો ખૂબ જ મહત્વના છે, અમેરિકા અને ચીન। કોણ કોને સપોર્ટ કરશે? બિલકુલ અનિતા, આ બેઠકની જે માહિતી હોય છે, માહિતી એમની સેના પાસે પણ હોય છે, રાજનાથસિંહ પાસે પણ હોય છે, દેશના વડાપ્રધાન પાસે પણ હોય છે। પણ જ્યારે આ યુદ્ધ થતું હોય છે, જ્યારે મીડિયા પાસે જે માહિતી આવતી હોય છે, આપણે પ્રાઇવસીના ભાગરૂપે એ માહિતી આપણે નથી લોકોને બતાવી શકતા, લોકોને નથી કહી શકતા। પણ જે રાત્રે આ કર્યું છે ને એનો જવાબ પાકિસ્તાને તો ભોગવવો પડશે। ચોક્કસથી પાકિસ્તાને જે છે હુમલાઓ કર્યા છે તો તેનો જવાબ તો ભારત ચોક્કસથી આપશે। વાત જો કરવામાં આવે તો અત્યારે હાલ જે તણાવની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને જોતા વાત કરવામાં આવે કે હવે કહી શકાય કે જે મહત્વપૂર્ણ બેઠકો શરૂ થઈ ગઈ છે, CMની પણ બેઠક થઈ રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો રક્ષા મંત્રી પણ બેઠક કરી રહ્યા છે। તો પાકિસ્તાને ભીખ માંગવાનો વારો આવ્યો છે, અન્ય દેશ પાસે પાકિસ્તાને લોન માંગી છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાનને ભીખ માંગવાનો વારો આવ્યો છે। ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે રાજ્યના તમામ એરપોર્ટની સુરક્ષાઓમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો છે। વડોદરાના એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો થયો છે। નહીં સુધરે આ નફ્ફટ પાકિસ્તાન। તમામ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાતમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। રાજ્યના તમામ એરપોર્ટની સુરક્ષાઓમાં પણ વધારો કરાયો।